હેલો સ્ટુડન્ટ, હવે પાછળના લેક્ચર એટલે કે આઈયુપીએસસી લેક્ચર 1 થી લઈ અને આઈયુપીએસસી લેક્ચર 6 સુધીમાં આપણે માત્ર એલિફેટિક કાર્બનિક સંયોજનોના આઈયુપીએસસી નામકરણ વિશે ડિસ્કશન કર્યું હતું. પણ હવે આજના લેક્ચરથી જો તો આજેથી આપણે એરોમેટિક કાર્બનિક સંયોજનો એટલે કે જેમાં બેન્ઝીન રિંગ એટેચ હોય, બેન્ઝીન રિંગ જોડાયેલી હોય એવા કાર્બનિક સંયોજનોના આઈયુપીએસસી નામકરણ વિશે ડિસ્કસ કરવાનું છે. પણ એ શરૂ કરતા પહેલા અહીંયા તમે થોડું અવલોકન કરશો તો તમને ખ્યાલ આવશે. જુઓ કે આપણે જેનું આઈયુપીએસસી કરવા જઈ રહ્યા છીએ એટલે કે બેન્ઝીન, જેમનું આપણે આઈયુપીએસસી કરવાના છીએ બેન્ઝીન રિંગનું, તો શું આ ખુદ બેન્ઝીન એ પોતાનું આઈયુપીએસસી નામકરણ છે ખરું? તમે જોઈ શકો અગાઉના લેક્ચરો જેમણે એટેચ કર્યા છે એમને ખ્યાલ છે કે આનું આઈયુપીએસસી નામકરણ શું બને. તો આનું વાસ્તવિક અત્યારે આપણે શેના તરીકે આને સ્વીકારેલું છે? તો કે અત્યારે આપણે એને બેન્ઝીન તરીકે સ્વીકારેલું છે. પણ એક્ઝેક્ટ એમનું આઈયુપીએસસી શું બને છે જુઓ તો તમને હવે ખબર હશે કે એક સાયક્લોહેક્સેન રિંગ છે જેમાં 3 ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે. તો એમનું આઈયુપીએસસી શું બને? જુઓ એમનું એક્ઝેક્ટ આઈયુપીએસસી બનાવવા જઈએ તો આપણી માટે કંઈક આવું બનશે. સાયક્લોહેક્સ કયા કયા કાર્બન સાથે દ્વિબંધ છે? 1 3 5 1 3 5 3 દ્વિબંધ છે એટલે ટ્રાઈ ઇન. તો અહીંયા તમે જુઓ કે બેન્ઝીન નું આઈયુપીએસસી નામકરણ તો સાયક્લોહેક્સ 1 3 5 ટ્રાઈ ઇન છે, પણ એને આઈયુપીએસસી દ્વારા શું સ્વીકારવામાં આવેલું છે? તો કે આઈયુપીએસસી દ્વારા એને બેન્ઝીન તરીકે સ્વીકારવામાં આવેલું છે. કે આટલું મોટું નામ લખવા કરતા એમને માત્ર બેન્ઝીન શબ્દથી ઓળખવામાં આવશે. તો જો અહીંયા તમે જોયું હશે કે જેવી રીતના બેન્ઝીનનું પોતાનું આઈયુપીએસસી નામકરણ કંઈક અલગ છે અને એને આઈયુપીએસસી દ્વારા સ્વીકારવામાં કંઈક અલગ આવેલું છે, એવી જ રીતે બેન્ઝીનના એવા કેટલાય સંયોજનો છે કે જેમના આઈયુપીએસસી કંઈક અલગ છે અને આઈયુપીએસસી દ્વારા સ્વીકારવામાં એમના નામ કંઈક અલગ આવે. તો પહેલા આપણે એ આઈયુપીએસસી કરવા માટેના કેટલાક સામાન્ય નામો એ પહેલા શીખીએ અને પછી જોઈએ કે એવા કયા કયા સંયોજનો છે કે જેમના આઈયુપીએસસી વાસ્તવમાં આઈયુપીએસસી કરવા જઈએ તો કંઈક અલગ બને છે અને આઈયુપીએસસી એમને કંઈક અલગ રીતે સ્વીકારેલા છે. તો પહેલા કેટલાક સામાન્ય નામ જોઈ અને પછી આપણે એમના મૂળ આઈયુપીએસસી તરફ આગળ વધીએ છીએ. જો જેવી રીતના આપણે એલિફેટિક સંયોજનોનું આઈયુપીએસસી કર્યું ત્યારે આપણે વાત કરી હતી કે જ્યારે મિથેન હોય સપોઝ અને એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ કરીએ તો શું મળે? તો કે CH3 મળે, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે જેને આપણે મિથાઇલ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતના ચલો માનીએ કે ઇથેન છે, CH3 સિંગલ બોન્ડ CH3, એમાંથી હું એક હાઇડ્રોજન રિમૂવ કરું છું તો મને આવું મળે CH3 સિંગલ બોન્ડ CH2 અને એક હાઇડ્રોજન રિમૂવ થાય છે. તો આને શું કહેવાય છે? તો કે ઇથાઇલ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે જ્યારે બેન્ઝીનમાંથી અહીંયા હવે આપણે જો બેન્ઝીનને સીધી જ રિંગ વડે દર્શાવીએ છીએ. 3 પાઇ બોન્ડ એ શું થાય છે? કન્ટિન્યુઅસ રોટેટ થાય છે, કન્ટિન્યુઅસ આમનું શું થાય છે? ભ્રમણ થાય છે. તો એમને ભ્રમણ કન્ટિન્યુઅસ થતું હોવાથી એને રિંગ વડે દર્શાવવામાં, જો કે જનરલી ડોટેડ લાઈન વડે દર્શાવાતું હોય છે બરાબર, પણ અહીંયા આપણે એને એઝ અ રિંગ વડે નોટ કરીએ છીએ. તો હવે જો અહીંયા તમે જોશો કે 6 કાર્બન છે અને 6 કાર્બન સાથે એક એક હાઇડ્રોજન જોડાયેલો છે. હવે કોઈ પણ કાર્બન પાસેથી એક હાઇડ્રોજન દૂર કરવામાં આવે, જેવી રીતના મિથેન અને ઇથેનમાંથી એક હાઇડ્રોજન દૂર કરતા મિથાઇલ અને ઇથાઇલ મળે છે, એવી જ રીતે જો બેન્ઝીનમાંથી એક હાઇડ્રોજન દૂર કરીએ તો અહીંયા માનો કે આ કાર્બનમાંથી એક હાઇડ્રોજન દૂર કર્યો છે તો એક કાર્બનની એક સંયોજકતા ખાલી પડે છે. તો એને શેના તરીકે ઓળખવામાં આવશે? તો એને બેન્ઝાઇલ તરીકે ફિનાઇલ તરીકે ઓળખવામાં આવશે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ફિનાઇલ. જો આનું મૂળ નામ શું છે? તો કે બેન્ઝીન, પણ જ્યારે એમની એક સંયોજકતા ખાલી હોય તો એમને બેન્ઝાઇલ નહીં બોલતા, એને ફિનાઇલ તરીકે ઓળખવામાં આવશે. પણ આ જે નામ છે ફિનાઇલ એ ક્યારે વાપરવાનું છે?
તો કે જ્યારે બેન્ઝીન રિંગ એ વિસ્થાપિત સમૂહ તરીકે હાજર હોય, મુખ્ય કાર્બન શૃંખલા તરીકે નહીં, શાના તરીકે? વિસ્થાપિત સમૂહ તરીકે હાજર હોય, ત્યારે એને ફિનાઇલ શબ્દ લગાવવામાં આવશે, તો ફિનાઇલ તરીકે ઓળખવામાં આવશે. એવા ને એવા જ બીજા નામો આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ થવાના છે. જુઓ કે ચલો જ્યારે બેન્ઝીન રિંગ અથવા તો બેન્ઝીન સાથે કોઈ કાર્બન એટેચ છે અને એ કાર્બન સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે. શું? બેન્ઝીન રિંગ એની સાથે એક કાર્બન જોડાયેલો છે, એ કાર્બન સાથે બે હાઇડ્રોજન જોડાયેલા હોય તો એને બેન્ઝાઇલ તરીકે ઓળખવામાં આવશે. જ્યારે આઈયુપીએસસી નામકરણ કરશું ત્યારે આ બધા નામકરણ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ થવાના છે. હવે આપણે વાત કરી હતી બે હાઇડ્રોજન, એવું પણ હોઈ શકે કે ચલો બે હાઇડ્રોજન ના બદલે એક જ હાઇડ્રોજન જોડાયેલો હોય તો એને શાના તરીકે ઓળખશું? ચલો બેન્ઝીન સાથે કાર્બન સીધો જ જોડાયેલો છે અને એ કાર્બન સાથે હવે માત્ર એક જ હાઇડ્રોજન જોડાયેલો છે તો એને કહેશું બેન્ઝાલ. એવું બનશે કે ચલો એક પણ હાઇડ્રોજન જોડાયેલો ન હોય, બેન્ઝીન સાથે જોડાયેલો કાર્બન કે જેની સાથે એક પણ હાઇડ્રોજન જોડાયેલો નથી તો એને શાના તરીકે ઓળખવામાં આવશે? તો એને બેન્ઝો તરીકે ઓળખવામાં આવશે અથવા તો બેન્ઝોલ તરીકે, જનરલી બેન્ઝો તરીકે ઓળખવામાં આવતું હોય છે. અહીંયા પણ બેન્ઝાલ અથવા તો એને બેન્ઝા તરીકે ઓળખવામાં આવશે, અહીંયા બેન્ઝાઇલ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આટલા કોમન નામ, સામાન્ય નામો એ આપણને ખબર હોવી જરૂરી છે. હવે આનો સહારો લઈ આપણે કેટલાક એવા કાર્બનિક સંયોજનો લઈએ કે જેમાં બેન્ઝીન સાથે માત્ર એક જ ક્રિયાશીલ સમૂહ હાજર હોય, ત્યાર પછી આપણે ધીમે ધીમે બે ક્રિયાશીલ સમૂહો હાજર હોય, વિસ્થાપિત સમૂહો હાજર હોય, એવા ધીમે ધીમે લો ટુ હાર્ડ તરફ એ આપણે આગળ વધવાના છીએ. શરૂઆતમાં આપણે માત્ર એવા એક્ઝામ્પલ લઈએ છીએ કે જેમાં બેન્ઝીન સાથે એક જ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એમનું આઈયુપીએસસી શું બનશે? તો ચલો અહીંયા આપણે આપણો પહેલો પોઈન્ટ છે કે મોનો વિસ્થાપિત સમૂહ માટે નામકરણ, એટલે કે એક જ ક્રિયાશીલ સમૂહ હાજર હોય અથવા તો એક જ વિસ્થાપિત સમૂહ હાજર હોય ત્યારે એમનું આઈયુપીએસસી શું બને છે? જો આપણે અહીંયા એક જ વિસ્થાપિત સમૂહ અથવા તો એક જ ક્રિયાશીલ સમૂહ છે એટલે બધા જ ક્રિયાશીલ સમૂહોનો સમાવેશ કરી દઈએ છીએ. અગ્રિમતા શ્રેણી શીખીએ છીએ કે જેમાં સૌથી ઉપર કાર્બોક્સિલિક એસિડ છે અને સૌથી નીચે NH2 એમાઇન સમૂહ હાજર છે. તો કાર્બોક્સિલિક એસિડ થી લઈને એમાઇન સુધીના બધા જ સમૂહો જ્યારે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલા હોય તો એને શેના તરીકે ઓળખવામાં આવશે એ નામકરણ અહીંયા કરતા જઈએ. જુઓ તો પહેલું નામ આપણે જોઈએ છીએ પેલું કાર્બોક્સિલિક એસિડ સમૂહ માટે. તો અહીંયા COH તો બેન્ઝીન સાથે શું જોડાયેલું છે? તો કે કાર્બોક્સિલિક એસિડ એટલે COOH જોડાયેલું છે. હવે જુઓ જેમણે આઈયુપીએસસી લેક્ચર 6 એટેન્ડ કર્યો છે એને ખબર હશે કે આમનું આઈયુપીએસસી નામકરણ કેવી રીતના થાય. તો અહીંયા તમે ધ્યાન આપો જુઓ કે જ્યારે કોઈ કાર્બન ધરાવતો ક્રિયાશીલ સમૂહ અને એ કાર્બન જો બેન્ઝીન અથવા તો રિંગ્સમાં સાથે જોડાયેલો હોય તો એના નામકરણ માટે આપણે ક્યારેય આ કાર્બનને નંબરિંગ આપતા નથી. એ કાર્બન જે રિંગના કાર્બન સાથે જોડાયેલો છે એ જ કાર્બનથી નંબરિંગ આપવાનું શરૂ કરીએ છીએ, પરંતુ એવે વખતે આને કંઈક અલગ પ્રત્યય લગાવાતો કે તમે આઈયુપીએસસી લેક્ચર 6 જોયો હશે તો એમાં એક લિસ્ટ આપણે આપેલું હતું અને જેમાં નિયમ તરીકે નોંધ્યું હતું કે જ્યારે ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન એ રિંગ સાથે જોડાયેલો હોય તો એમને કયા કયા પ્રત્યય લગાવવા તો તમે આઈયુપીએસસી લેક્ચર 6 માં જોઈ શકો. તો અહીંયા COOH સમૂહ છે તો એને કાર્બોક્સિલિક એસિડ પ્રત્યય લગાવવામાં આવતો હોય છે. તો આનું આઈયુપીએસસી શું બનશે? તો આનું આઈયુપીએસસી કે કેવું બને? બેન્ઝીન. આટલું શું છે? બેન્ઝીન અને કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ. જો એનું એક્ઝેક્ટ આઈયુપીએસસી નામ શું બન્યું છે? બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ.
પણ IUPAC આને પરમિશન આપતું નથી. IUPAC તરીકે કંઈક અલગ નામ સ્વીકારવામાં આવેલું છે. જો ઓપ્શન તરીકે આ નામ હોય તો આ તમારે સાચું ગણવું ફરજિયાત છે, કારણ કે આ IUPAC નામ પણ 100% સાચું જ છે. પણ એના કરતા વધારે બેટર IUPAC એક નામ આપેલું છે, એ છે બેન્ઝોઇક એસિડ શોર્ટ. શું કરી દીધું એને? તો જો અહીંયાથી શું કરી દીધું છે તો કે કાર્બોક્સિલ આટલું રિમૂવ કરી દીધું અને લીક એમાંથી ઇક એસિડ એ અહીંયા જોડી દીધું. જુઓ, ઇક એસિડ. હવે સવાલ એ થશે કે અહીંયા બેન્ઝો શું કામ આવ્યું? તો જુઓ, ક્યારે બેન્ઝો વપરાય? તો અહીંયા આપણે જોઈએ કે જ્યારે બેન્ઝીન સાથે જોડાયેલા કાર્બન પાસે એક પણ હાઇડ્રોજન ન હોય, બેન્ઝીન સાથે જોડાયેલા કાર્બન પાસે એક પણ હાઇડ્રોજન ન હોય તો શું નામ વાપરવાનું છે? બેન્ઝો. તો જુઓ, અહીંયા કાર્બન પાસે એક પણ હાઇડ્રોજન છે નહીં, તો વાપરશું બેન્ઝો. અહીંયાથી કાર્બોક્સિલ એટલું રિમૂવ કર્યું, ઇક એસિડ એ સીધું જ જોડી દીધું. તો એ IUPAC દ્વારા સ્વીકારવામાં આવેલું નામ બેન્ઝોઇક એસિડ ગણાશે. પણ આપણે અગાઉ ડિસ્કસ કર્યું એ પ્રમાણે કે અહીંયાનું કાર્બોક્સિલિક એસિડ, બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ એ નામ પણ સાચું ગણી શકાતું હોય છે. ચલો, એના પછી કાર્બોક્સિલિક એસિડ પછી પ્રાયોરિટીમાં કોણ આવે છે? તો કે સલ્ફોનિક એસિડ. તો એનો IUPAC જોઈએ, શું બનશે? બેન્ઝીન સાથે SO3H. તો જો અહીંયા પ્રત્યય એ માત્ર આપણે કોના માટે જોઈએ તો એવા સંયોજનો માટે જોઈએ કે જે ક્રિયાશીલ સમૂહ કાર્બન ધરાવતો હોય. આ ક્રિયાશીલ સમૂહ એમાં કોઈ જગ્યાએ કાર્બન અવેલેબલ છે નહીં, એટલે એનું જે એક્ઝેક્ટ IUPAC છે એ જ એનું મૂળ IUPAC બનશે. તો આના માટે IUPAC શું હશે? તો કે બેન્ઝીન અને SO3H જેને સલ્ફોનિક એસિડ કહીએ. તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ આ જ એનું IUPAC તરીકે પણ સ્વીકારવામાં આવેલું નામકરણ છે. અચ્છા, સલ્ફોનિક એસિડ પછી આપણે જોયું હતું એસિટિક એનહાઇડ્રેટ અથવા તો કાર્બોક્સી. ચલો, બેન્ઝીન એની સાથે COOCH2CH3 અથવા તો અહીંયા ચલો CH3 જ લખી દઈએ. તો અહીંયા શું છે તો કે બેન્ઝીનની સાથે એસિટિક એનહાઇડ્રેટ ગ્રુપ એ જોડાયેલું છે. તો આનો IUPAC શું બને? તો અહીંયા તમે અગેન ફરી વખત જુઓ છો કે બેન્ઝીન સાથે ક્રિયાશીલ સમૂહનો કાર્બન જોડાયેલો છે, જે આપણે નંબરિંગમાં ગણતા નથી, એટલે આનો પ્રત્યેક એક અલગ બનશે. તો આનો IUPAC શું બને છે? તો આનો IUPAC કંઈક આવું બનશે. જો શરૂઆતમાં શું છે તો કે એસિટિક, બે કાર્બન છે, તો આને શું ગણીએ છીએ આટલા માટે? તો કે એસિટિક. પછી આટલું શું બને જુઓ, તો બેન્ઝોઇક, એસિટિક, બેન્ઝોઇક. એના પછી કયું ગ્રુપ છે તો કે એનહાઇડ્રેટ. તો બેન્ઝોઇક એનહાઇડ્રેટ આ એમનું IUPAC નામકરણ થશે. જો અહીંયા ફરી વખત એસિટિક શું કામ લગાવી દઈએ છીએ? તો જુઓ, આવું બંધારણ છે CH3COOH. તો આનું બીજું નામ શું છે? એક તો ઇથેનોઇક એસિડ ખરું, પણ બે કાર્બન હોવા ત્યાં એસિટિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને માનીએ કે અહીંયાથી ચલો આ રિમૂવ કરી દઈએ તો આને શું કહેવાશે? એસિટેટ. તો અહીંયા શું છે તો જો CH3CO અહીંયાથી હજુ હું રિમૂવ કરી દઉં. સામાન્ય રીતે એનહાઇડ્રેટ એ શેમાંથી બને છે? જુદા જુદા બે એસિડમાંથી એનહાઇડ્રેટ બને છે. જુઓ કેવી રીતના, અહીંયા C6H5COOH વત્તા CH3COOH. તો જો અહીંયા શું છે, મારી પાસે આટલું બનશે કે જે બેન્ઝીન C6H5COOH અને બીજું છે CH3COOH. હવે જો કેવી રીતના અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થતો હોય છે, અહીંયાથી રિમૂવ થશે હાઇડ્રોજન અને અહીંયાથી રિમૂવ થશે OH, એટલે H2O દૂર થઈ અને શું બને? જો
C6H5 COO CO CH3 તો આને આપણે શું કહીએ એસિટિક એસિડ તો જો આટલું હોય તો એને એસિટિક બોલવું પડશે તો જો એસિટિક આને શું કહીએ છીએ બેન્ઝોઇક એસિડ તો આટલું હોય તો એ બનશે બેન્ઝોઇક અને કોલોબરેશન થઈને શું બન્યું છે તો કે એનહાઇડ્રેટ ગ્રુપ બને છે તો એને કહેવાનું છે બેન્ઝોઇક એનહાઇડ્રેટ તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે આને શું કામ એસિટિક બેન્ઝોઇક એનહાઇડ્રેટ કહેવાય છે અચ્છા એનહાઇડ્રેટ પછી આપણે જોઈએ એસ્ટર બેન્ઝીન સાથે COO CH3 તો આને શાના તરીકે ઓળખવામાં આવશે તો કે ચલો અહીંયા તમે જુઓ છો CH3 તો આને શું કહીએ છીએ મિથાઇલ પછી બેન્ઝીન કાર્બોક્સિલેટ આવું એમનું આપણે આઈયુપીએસી નામકરણ કરતા હોઈએ છીએ પણ વાસ્તવમાં આનું આઈયુપીએસી કંઈક અલગ સ્વીકારવામાં આવેલું છે શું સ્વીકારવામાં આવેલું છે કે મિથાઇલ બેન્ઝીન જો અહીંયા તમે જુઓ કે બેન્ઝીન બનશે કે બેન્ઝો બનશે તો અહીંયા તમે જોઈ શકો છો કે બેન્ઝીન સાથે જોડાયેલો કાર્બન એની સાથે એક પણ હાઇડ્રોજન છે નહીં એટલે બનશે બેન્ઝો તો જુઓ મિથાઇલ બેન્ઝો અહીંયા આપણે વાત કરી હતી કે કાર્બોક્સિલ એ રિમૂવ કરી પાછળનો જે પ્રત્યય હોય લગર તો બેન્ઝો એટ આ થશે એનું આઈયુપીએસી નામકરણ તો હજુ બાકીના છે આપણે આઈયુપીએસી નામકરણ જોતા જઈએ કે જેમાં તમે હવે જુઓ છો કે એમનું આઈયુપીએસી નામકરણ કંઈક અલગ છે અને એને સ્વીકારવામાં કંઈક અલગ નામથી આવેલા છે ચલો એસ્ટર પછી બેન્ઝીન એમાઇડ CONH2 ચલો આમનું આઈયુપીએસી શું બનશે તો આઈયુપીએસી આપણે કંઈક આવું બનાવીએ છીએ બેન્ઝીન CONH2 એના માટે શું વાપરીએ છીએ કાર્બોમાઇડ આવું વાપરતા હોઈએ છીએ તો જુઓ જ્યારે આ સિચ્યુએશન છે તો હવે એમનું આઈયુપીએસી દ્વારા નામકરણ શું બનશે તો એના તરીકે કંઈક આવું સ્વીકારવામાં આવેલું છે જો અહીંયા શું બનશે બેન્ઝો કાર્બો રિમૂવ કરો બેન્ઝો માઇડ તો આ એમનું સાચું આઈયુપીએસી બને છે અચ્છા એના પછી દાખલ કરીએ ચલો એમાઇડ પછી શું આવે છે બેન્ઝીન એની સાથે જોડાયેલું છે સાયનાઇડ C≡N તો એને શું બોલતા હોઈએ છીએ તો કે બેન્ઝીન નાઇટ્રાઇલ સોરી બેન્ઝીન કાર્બોનાઇટ્રાઇલ પણ અહીંયા હવે આપણે જે મેથડ થી શીખ્યા એ પ્રમાણે તમે આઈયુપીએસી નામકરણ બનાવવા જશો તો શું બનશે તો કે બેન્ઝો કારણ કે અહીંયા પણ તમે જુઓ કાર્બન સાથે એક પણ હાઇડ્રોજન છે નહીં બેન્ઝો અને કાર્બો રિમૂવ કરો એટલે શું મળે છે બેન્ઝો નાઇટ્રાઇલ એના પછીનું સ્ટ્રક્ચર આઇસોસાયનાઇડ માટે આપણે જોયું હતું બેન્ઝીન સાથે N≡C તો આમાં જુદા જુદા બે નામો છે એક નામ કઈક આવું છે જુઓ બેન્ઝીન આઇસો સાયનાઇડ
અને બીજું નામ છે એ છે આઇસોસાઇનો. આઇસોસાઇનો બેન્ઝીન, ફિનાઇલ આઇસોસાઇનેટ, ફિનાઇલ આઇસોસાઇનેટ. અચ્છા, આમાંથી વધારે પ્રિફર્ડ આઈયુપીએસી નામકરણ કયું છે? તો કે વધારે ચોક્કસ આઈયુપીએસી નામકરણ એ છે આઇસોસાઇનોબેન્ઝીન. એના તરીકે આને ઓળખવામાં આવતું હોય છે. અચ્છા, એના પછી આપણે જોતા જઈએ. ચલો નેક્સ્ટ માં તો કે એના પછી હતું આલ્ડિહાઇડ. બેન્ઝીન સાથે CHO અથવા તો COH. તો એને આપણે શું ગણીએ જુઓ તો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ તરીકે ઓળખતા હોઈએ છીએ. પણ આપણે વાત કરી હતી કે અહીંયા શું થાય જો તો આને લખાય તો કેવી રીતના લખાય એ જુઓ. આવી રીતના લખાય તો અહીંયા જો કાર્બન સાથે એક હાઇડ્રોજન અવેલેબલ છે તો શું લખીએ છીએ? કાર્બન સાથે એક હાઇડ્રોજન અવેલેબલ હોય તો બેન્ઝા. તો બેન્ઝાલ, અહીંયા કાર્બાલ્ડી એ રિમૂવ કરીએ છીએ તો બેન્ઝાલ્ડીહાઇડ. શું બનશે આનું નામ? તો નામ આવું બને છે બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝાલ્ડીહાઇડ. ચલો બાકીના છે એ જોઈ લઈએ. કીટોન, આલ્કોહોલ, થાયો આલ્કોહોલ, એમાઇન, એ બધા માટે પણ જોઈએ કે એમનું એક્ઝેક્ટ આઈયુપીએસી નામકરણ શું છે અને એમનું આઈયુપીએસી તરીકે સ્વીકારવામાં આવેલું નામ શું છે. તો જો અહીંયા બંને નામો એટલે કે આપણે જે આઈયુપીએસી નામકરણ કરીએ છીએ એ નામ અને આઈયુપીએસી તરીકે જે સ્વીકારવામાં આવેલું નામ છે એ બંને નામ 100% કરેક્ટ સાચા ગણાતા હોય છે. પણ વધારે તમને કેમિસ્ટ્રીમાં જોવા મળશે એ આઈયુપીએસી તરીકે જે બ્રેકેટમાં આપણે નામ લખ્યા કે જે આઈયુપીએસી સ્વીકારેલા નામ છે એ તમને વધારે જોવા મળશે. ચલો તો આપણે જોઈએ કે કીટોન માટે શું આઈયુપીએસી બનશે? બેન્ઝીન, એની સાથે COCH3. તો આનું આઈયુપીએસી નામકરણ શું બને જુઓ તો તમે જોશો કે 1 2 કારણ કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ એ COCH3 છે અને એમાં બ્રાન્ચ છે. તો આના માટે જુઓ છો 1 ફિનાઇલ ઇથેનોન. આ એમનું આઈયુપીએસી બનાવી શકાય જો આપણે અગાઉની મેથડથી બનાવીએ તો. પણ આને સામાન્ય રીતે સ્વીકારવામાં આવેલું છે એસિટોફિનોન. આને શું કહેવાય? એસિટો. હજુ આપણે ડિસ્કસ કરી છે કે જ્યારે બે કાર્બન હોય તો એને એસિટો, એસિટેટ અથવા તો એસિટાઇલ તરીકે કન્સિડર કરો તો એસિટો ફિનોન, કારણ કે કીટોન પ્રેઝન્ટ છે ફિનોન. એના પછી નેક્સ્ટ માં લઈ લઈએ આલ્કોહોલ. તો એના માટે હવે તમને ખ્યાલ છે કે બેન્ઝીન ઉપર OH ગ્રુપ પ્રેઝન્ટ હોય તો આને શું કહીએ? તો આને કહીએ હાઇડ્રોક્સી બેન્ઝીન. હાઇડ્રોક્સી બેન્ઝીન તરીકે આનું આઈયુપીએસી થઈ શકે. પણ વાસ્તવમાં આઈયુપીએસી તરીકે આને સ્વીકારવામાં આવેલું છે એ નામ છે ફિનોલ. ફિનોલ. હજુ બાકી છે આપણી પાસે. ચલો થાયો આલ્કોહોલ. બેન્ઝીન સાથે SH ગ્રુપ તો આને કહેવાશે બેન્ઝીન થાયોલ. એ જેમનું આઈયુપીએસી નામકરણ ગણવામાં આવે છે. ચલો NH2 ગ્રુપ બેન્ઝીન સાથે જોડાયેલું છે NH2. તો આને આપણે શું ગણીએ? તો આનું આઈયુપીએસી આપણે આવું કરી શકીએ એમિનો બેન્ઝીન. એમિનો બેન્ઝીન. પણ વાસ્તવમાં આનું આઈયુપીએસી નામકરણ તરીકે સ્વીકારવામાં આવેલું છે એ છે એનિલિન. તો અહીંયા સુધી તમે જોયું છે એ ક્રિયાશીલ સમૂહની અગ્રિમતા મુજબ માં અત્યાર સુધીના બધા જ ક્રિયાશીલ સમૂહો આપણે કવર કરી લીધા છે. હવે જોઈએ કે ચલો માત્ર હાઇડ્રોકાર્બન હોય તો એમનું આઈયુપીએસી નામકરણ શું બને?
માનીએ કે આવું છે, ચલો બેન્ઝીન સાથે માત્ર CH3 ગ્રુપ જોડાયેલું છે, તો આને આપણે IUPAC બનાવવું હોય તો શું બનાવીએ, તો કે મિથાઇલ બેન્ઝીન બનાવીએ છીએ, મિથાઇલ બેન્ઝીન, પણ IUPAC તરીકે આને સ્વીકારવામાં આવેલું છે ટોલ્યુઇન. ચલો અહીંયા માત્ર CH3 છે, એના બદલે હવે જુઓ આવું પણ હોઈ શકે, સિંગલ બોન્ડ ને બદલે ચલો ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે, CH ડબલ બોન્ડ CH2, એટલે આને શું આપી શકીએ, તો કે ફિનાઇલ ઇથિન બોલી શકીએ. જો 1 2 તો આપણે વાત કરી હતી જ્યારે બેન્ઝીન એ વિસ્થાપિત સમૂહ તરીકે હોય તો એને શું બોલવાનું છે, ફિનાઇલ. તો ફિનાઇલ અને 2 કાર્બન માટે ઇથિન, પણ IUPAC તરીકે આને સ્વીકારવામાં આવેલું છે સ્ટાયરીન. સ્ટાયરીન એવું ને એવું હજુ એક નામ અહીંયા લખી દઈએ કે ચલો બેન્ઝીન સાથે CH3 તો આમનું IUPAC નામકરણ શું બનશે, તો તમે કહેશો કે ચલો આ તો આઇસોપ્રોપાઇલ ગ્રુપ છે અને એની સાથે બેન્ઝીન છે, પણ જ્યારે આવી સિચ્યુએશન હોય તો આનું IUPAC થોડું કોમ્પ્લિકેટેડ એટલે બનાવવામાં આવેલું છે કે આને સ્વીકારવામાં આવેલું છે એ અહીંયા તમે જોશો કે બેન્ઝીન છે, તો બેન્ઝીન એ આપણા માટે શું બનશે, તો બેન્ઝીનને આપણે પ્રાયોરિટી આપવી પડશે. તો બેન્ઝીન અહીંયા પ્રોપાઇલ છે, પણ કયો પ્રોપાઇલ છે, તો કે 2 પ્રોપાઇલ સેકન્ડરી પ્રોપાઇલ છે, તો એના માટે IUPAC આવું બનશે બેન્ઝીન પ્રોપેન 2I બેન્ઝીન. આ એનું કરેક્ટ IUPAC તરીકે સ્વીકારવામાં આવેલું છે. બીજો IUPAC પણ તમારે બનાવવું તો બનાવી શકાય. જુઓ કયું બનાવી શકાય, તો કે અહીંયા છે આપણી મુખ્ય કાર્બન શૃંખલા, તો આ એમની ઉપશૃંખલા બનશે જેમાં આપણે નંબરિંગ આપવું પડશે. તો શું બને 1 મિથાઇલ. જો બીજો IUPAC આવું બને છે 1 મિથાઇલ ઇથાઇલ બેન્ઝીન. આ પણ એમનું સાચું IUPAC નામકરણ જ છે. તો બેમાંથી જે IUPAC તમને ઓપ્શનમાં આપેલું હોય એ IUPAC કરેક્ટ ગણાશે. ચલો લાસ્ટ વન આપણે જોઈ લઈએ કે જ્યારે બેન્ઝીન સાથે ઈથર પ્રેઝન્ટ હોય OCH3, તો આમનું આપણે IUPAC લખવું હોય તો શું લખીએ છીએ, તો કે મિથોક્સી બેન્ઝીન એવું લખીએ છીએ. મિથોક્સી બેન્ઝીન, મિથોક્સી બેન્ઝીન, પણ IUPAC તરીકે આને સ્વીકારવામાં આવેલું છે એનિસોલ. તો હવે અહીંયા તમે જુઓ છો કે બેન્ઝીન અથવા તો બેન્ઝીનના કેટલાક ડેરિવેટિવ, એમના કેટલાક વ્યુત્પન્નો અથવા તો બેન્ઝીનમાંથી બનેલા જુદા જુદા સંયોજનો, એમના IUPAC નામકરણ કંઈક અલગ છે અને એને IUPAC તરીકે સ્વીકારવામાં કંઈક અલગ રીતે આવેલા છે. તો બેમાંથી કયું સાચું ગણવું, તો મોટા ભાગે તમે જે સ્ટડી કરશો એમાં IUPAC દ્વારા જેમણે એને સ્વીકાર્યા છે એ નામ તમને વધુ જોવા મળશે. બરાબર. જોકે અગાઉ આપણે વાત કરી હતી કે અહીંયા જે બીજા નામો છે એ ખોટા છે એવું નથી, એ નામ પણ સચ જ છે, પરંતુ એ સામાન્ય રીતે વપરાતા હોતા નથી. વધારે જે નામ વપરાય છે એ માત્ર IUPAC જેમને સ્વીકારેલા છે એ નામ સૌથી વધારે તમને વપરાતા જોવા મળશે. તો અહીંયા સુધીમાં આપણે વાત કરી છે માત્ર બધામાં તમે જોશો તો એક જ વિસ્થાપિત સમૂહ છે. હવે આપણે જોઈએ કે ચલો દ્વિવિસ્થાપિત અથવા તો પોલિવિસ્થાપિત, એક કરતા વધુ વિસ્થાપિત સમૂહો હોય કે જેમાં એક ક્રિયાશીલ સમૂહ હોય બીજો વિસ્થાપિત સમૂહ હોય, તો એમના IUPAC શું છે અને IUPAC દ્વારા સ્વીકારવામાં આવેલા IUPAC નામ શું છે, તો એમનું લિસ્ટ આપણે જોઈ લઈએ. તો હવે આપણે જોઈએ કે જ્યારે બેન્ઝીન સાથે બે કે વધુ સમૂહો જોડાયેલા હોય, એટલે કે એક મુખ્ય ક્રિયાશીલ સમૂહ અને બાકીના વિસ્થાપિત સમૂહો જોડાયેલા હોય, ત્યારે એમનું IUPAC નામકરણ કેવી રીતના કરવું. પણ એ IUPAC શરૂ કરતા પહેલા એ જોવું જરૂરી બનશે કે મુખ્ય ક્રિયાશીલ સમૂહની સાપેક્ષમાં
વિસ્થાપિત સમૂહોના સ્થાન બેન્ઝીનમાં કઈ કઈ જગ્યાએ અવેલેબલ છે તો એના માટે અહીંયા જુઓ એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. માનીએ કે અહીંયા આપણે બેન્ઝીન છે તો બેન્ઝીનના એક સ્થાન ઉપર કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે અને બીજા સ્થાન ઉપર મિથાઇલ સમૂહ પ્રેઝન્ટ છે. તો આને તમે એવું કહી શકો કે એસિડની સાપેક્ષ અહીંયા આપણું કાર્બોક્સિલિક એસિડ એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ બન્યા છે તો મિથાઇલ એ વિસ્થાપિત સમૂહ બનશે. હવે જુઓ તો આને તમે એવું કહી શકો કે મિથાઇલ સમૂહ એ બેન્ઝીનના કયા સ્થાન ઉપર છે તો કે ઓર્થો સ્થાન ઉપર, એટલે કે એને કયું સ્થાન કહેવાશે ઓર્થો, એટલે કે 1 2 જુઓ 1 2 તો 1 2 સ્થાન છે એને શું કહેવાય તો કે ઓર્થો સ્થાન તરીકે ઓળખવામાં આવે. એટલે કે કાર્બોક્સિલિક એસિડની સાપેક્ષમાં મિથાઇલ સમૂહ એ ઓર્થો સ્થાનમાં છે એમ કહી શકાય. ચલો એની જગ્યાએ સપોઝ કે મિથાઇલ સમૂહ અહીંયા એટેચ છે CH3, અહીંયાથી રિમૂવ કરી દઈએ તો કયા સ્થાન ઉપર આવશે જો 1 2 3, એટલે કે જ્યારે ત્રીજા સ્થાન ઉપર હોય તો એને મેટા પોઝિશન કહેવાશે. એટલે કે 1 3 તો 1 3 સ્થાન હોય તો એને શું કહેવાશે મેટા સ્થાન તરીકે દર્શાવવામાં આવશે. માનીએ કે ત્રીજા સ્થાનને બદલે મિથાઇલ સમૂહ એ ચોથા સ્થાન ઉપર જોડાયેલો છે તો એને કહેવાશે પેરા પોઝિશન, પેરા સ્થાન. એટલે કે 1 4 સ્થાન ઉપર મિથાઇલ સમૂહ છે એમ કહી શકો, જેને પેરા મિથાઇલ બેન્ઝોઇક એસિડ એવું એમનું IUPAC બનતું હોય છે. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે. ચલો અહીંયા આપણે દર્શાવી દઈએ કે ઓર્થો, મેટા, પેરા, અગેન મેટા અને અગેન ઓર્થો. તો આ સ્થાન થશે એમના ઓર્થો અને પેરા સ્થાન. આમનો ઉપયોગ કરી હવે આપણે કેટલાક પોલી સબસ્ટિટ્યુઅન્ટ એટલે કે વધુ વિસ્થાપિત સમૂહો ધરાવતા કાર્બનિક સંયોજનોના IUPAC નામકરણ શીખીએ. જો શરૂઆતમાં આપણે બેન્ઝીન થી શરૂ કરીએ. જો આગળ આપણે જોયું એમાં માત્ર મોનો સબસ્ટિટ્યુઅન્ટ હતું, એક વિસ્થાપિત હતું. અહીંયા શું છે પોલી સબસ્ટિટ્યુઅન્ટ એટલે કે પોલી વિસ્થાપિત સમૂહ. ના નામકરણ તો કાર્બોક્સિલિક એસિડ થી આપણે શરૂ કરીએ તો કાર્બોક્સિલિક એસિડ માટેનું કંઈક આવું એક બંધારણ આપણે જોઈએ. જુઓ બેન્ઝીન એની સાથે માનીએ કે બે કાર્બોક્સિલિક એસિડ પ્રેઝન્ટ છે. જુઓ બેન્ઝીન COOH COOH તો આનું IUPAC નામકરણ શું બને તો IUPAC નામકરણ આવું બનશે. જુઓ 1 2 3 4 5 6 તો શું બને બેન્ઝીન 1 2 ડાઈ કાર્બોક્સિલિક એસિડ. આ એમનું IUPAC નામકરણ બનશે. પણ જ્યારે તમે કેમિસ્ટ્રી શીખશો તો ખબર પડશે કે આ IUPAC નામકરણ કરતા એમનું સામાન્ય નામકરણ વધારે પ્રચલિત છે. અને આનું સામાન્ય નામ શું છે તો આને સામાન્ય નામથી ઓળખવામાં આવશે થેલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. શું નામ છે થેલિક એસિડ તરીકે એને ઓળખવામાં આવે છે. તો જ્યારે એક કાર્બોક્સિલિક એસિડ અને એની સાથે બીજો કાર્બોક્સિલિક એસિડ એ બંને નજીકના સ્થાન ઉપર હોય એટલે 1 2 પોઝિશન ઉપર હોય તો એને કહેવાશે થેલિક એસિડ તરીકે ઓળખવામાં આવશે. બીજું બંધારણ આપણે લઈએ કે જે વધુ તમને જોવા મળે છે. જો આવું છે બેન્ઝીનના 6 એ 6 કાર્બન સાથે COOH સમૂહ જોડાયેલું છે. તો આનું IUPAC નામકરણ શું બનશે જુઓ તો બેન્ઝીન બધા જ કાર્બન સાથે કાર્બોક્સિલિક સમૂહ પ્રેઝન્ટ છે 1 2 3 4 5 6 હેક્ઝા કારણ કે 6 કાર્બોક્સિલિક એસિડ છે તો હેક્ઝા કાર્બોક્સિલિક એસિડ. આ થશે એમનું IUPAC નામકરણ.
અથવા તો આઈયુપીએસી નોમેનક્લેચર, પણ આમનું સામાન્ય નામકરણ સૌથી વધુ ફેમસ છે અને સામાન્ય એમનું નામ છે એ છે મેલેક્ટિક એસિડ. ઘણી વખત એમસીક્યુ માં પૂછી શકાય કે નીચેનામાંથી કયું બંધારણ મેલેટિક એસિડ નું છે અથવા તો મેલેટિક એસિડ નું સાચું આઈયુપીએસી નામકરણ શું છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો હજુ એક બંધારણ આપણે જોઈ લઈએ. કાર્બોક્સિલિક એસિડ માટે જ COOH, માનીએ એની સાથે OH જોડાયેલો છે, તો આનો આઈયુપીએસી નામકરણ પહેલા લખી જુઓ. આઈયુપીએસી શું બનશે, તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ આપણા માટે કાર્બોક્સિલિક એસિડ છે. હાઇડ્રોક્સિલ સમૂહ એ સબસ્ટિટ્યુઅન્ટ બનશે 5 6, તો શું બને 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ એ એમનું આઈયુપીએસી બનશે, પણ એમનું ફેમસ નેમ, વધુ પ્રચલિત નામ છે એ છે સેલિસિલિક એસિડ. આ એમનું પ્રચલિત નામ છે અથવા તો એમનું કોમન નાઉન તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે, જે આઈયુપીએસી દ્વારા પ્રમાણિત કરવામાં આવતું હોય છે. તો આટલા એસિડ ડેરિવેટિવ આપણને વધુ જોવા મળશે. હવે જોઈએ, જો એસિડની જગ્યાએ માનીએ કે ફિનોલ છે, તો ફિનોલના કેટલાક ડેરિવેટિવ જોઈ લઈએ. બેન્ઝીન, એમની સાથે OH, ઓર્થો સ્થાન પર પણ OH છે, તો આને શું કહેવાય, તો જો 1 2 3 4 5 6, તો આઈયુપીએસી નામ એનું કંઈક આવું બનશે, બેન્ઝીન 1 2 ડાયોલ, કારણ કે બે હાઇડ્રોક્સિલ સમૂહ છે અને મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે, તો ઓલ પ્રત્યય લાગશે, તો ડાયોલ. પણ એમનું સામાન્ય નામ એ છે કેચોલ. માનીએ, ચલો બીજું બંધારણ અહીંયા લઈ લઈએ. ઓર્થો સ્થાનની જગ્યાએ હવે પેરા સ્થાન ઉપર છે હાઇડ્રોક્સિલ સમૂહ, તો હવે તમને ખ્યાલ એવો હશે કે બેન્ઝીન 1 2 3 4 5 6, તો બેન્ઝીન 1 3 ડાયોલ. આને કહેવાય છે રિસોર્સિનોલ, જે તમારે સૌથી વધારે વપરાશે પ્રેક્ટિકલમાં, રિસોર્સિનોલ. અને હજુ એમનું આલ્કોહોલનું અથવા તો ફિનોલનું એક ડેરિવેટિવ છે જે પેરા પોઝિશન ઉપર એટેચ છે, હાઇડ્રોક્સિલ સમૂહ OH. તો આઈયુપીએસી શું બનશે, બેન્ઝીન 1 4 1 2 3 4 1 4 ડાયોલ. અને એમનું સામાન્ય નામ છે એ છે ક્વિનોલ. ક્વિનોલ તરીકે ઓળખાતું હોય છે. હવે જ્યાં આગળ રિએક્શનો હશે તો ઘણી વખત એવું બનશે કે એના આઈયુપીએસી નામકરણ આપેલા ન હોય, પરંતુ સીધા જ એમના સામાન્ય નામકરણ તરીકે આપેલા હોય, તો ખબર પડવી જોઈએ કે એમનું બંધારણ શું છે. બરાબર છે. તો અહીંયા જે આપણે બંને હાઇડ્રોક્સિલ સમૂહો હોય એવા બંધારણ લીધા. એવું પણ હોઈ શકે એક હાઇડ્રોક્સિલ સમૂહ એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય અને મિથાઇલ સમૂહ એ સબસ્ટિટ્યુઅન્ટ હોય, એટલે કે વિસ્થાપિત સમૂહ હોય. તો જો આવું બની શકે, OH CH3, આ બંધારણ પણ વધુ ફેમસ છે. આઈયુપીએસી શું બને જુઓ, ઓર હાઇડ્રોક્સિલ સમૂહ એ આપણા માટે મુખ્ય ક્રિયાશીલ સમૂહ અને મિથાઇલ એ વિસ્થાપિત બનશે. તો 1 2 3 4 5 6, તો 2 મિથાઇલ ફિનોલ થશે આઈયુપીએસી નામ, કારણ કે આની જગ્યાએ ચલો આટલું શું વધે, તો કે ફિનોલ. પણ આનું આઈયુપીએસી નામ કે પણ એનું સામાન્ય નામકરણ છે એ છે ક્રેચોલ, ઓર્થો ક્રેસોલ. કઈ પોઝિશન ઉપર છે જુઓ, ઓર્થો મેટા પેરા, તો ઓર્થો ઉપર મિથાઇલ છે. આવું ચલો આવું અહીંયા આવું પણ હોઈ શકે.
બેન્ઝીન OH CH3 બેન્ઝીન OH CH3 તો જો કયા સ્થાન ઉપર છે મેટા સ્થાન કયા સ્થાન ઉપર છે પેરા સ્થાન તો IUPAC શું બને 1 2 3 3 મિથાઇલ ફિનોલ આનું IUPAC શું બને 1 2 3 4 4 મિથાઇલ ફિનોલ સામાન્ય નામ શું બને મેટા ક્રેચોલ આનું તો કે પેરા ક્રેસોલ તો આનું સામાન્ય નામ બનશે અહીંયા લખી દઈએ ચલો મેટા ક્રેસોલ સામાન્ય નામ અહીંયા પેરા ક્રેસોલ એનું સામાન્ય નામ બનશે તો આ વાત થઈ તો માત્ર હાઇડ્રોક્સિલ સમૂહ માટે થઈ પણ હજુ કેટલાક એવા બંધારણો છે જે રિએક્શન માટે અથવા તો 11th 12th ના કેમિસ્ટ્રી માટે તમારે જાણવા ખૂબ જરૂરી છે જેમના IUPAC કરતા એમના સામાન્ય નામો વધારે પ્રચલિત છે અથવા તો IUPAC કરતા એમના બીજા નામ કે જે IUPAC એમને સ્વીકારેલા છે તો એવા નામો અહીંયા આપણે જોતા જઈએ જે વધુ પ્રચલિત હોય ચલો હવે લઈએ મિથાઇલ માટે બેન્ઝીન એની સાથે જોડાયેલું છે CH3 તો આને આપણે કહીએ છીએ ટોલ્યુઇન પણ જો બીજો મિથાઇલ સમૂહ જોડાણો હોય તો એનું નામ શું તો જો ઓર્થો સ્થાન ઉપર જોડાયેલા છે એટલે આનું સામાન્ય નામ શું સોરી IUPAC શું બને તો કે 1 2 ડાઈ મિથાઇલ બેન્ઝીન બને જો 1 1 2 3 તો 1 2 ડાઈ મિથાઇલ બેન્ઝીન પણ આ તો થશે એનું IUPAC નામકરણ એનું સામાન્ય નામકરણ શું છે તો એને સામાન્ય નામકરણ તરીકે ઓળખવામાં આવે છે ઓર્થોઝાઇલિન તો ઓટોમેટિક તમને એનો ઓર્થો ને બદલે પેરા અને મેટાઝાઇલિન વિશે ખ્યાલ આવ્યો હશે અહીંયા સપોઝ લગાવી દઈએ CH3 અહીંયા CH3 બીજું બંધારણ CH3 તો હવે IUPAC જેમ આપણે ક્રેસોલ માટે IUPAC કર્યો તો આના માટે ખ્યાલ આવશે 1 2 3 1 3 ડાયમિથાઇલ બેન્ઝીન આનું IUPAC 1 4 ડાયમિથાઇલ બેન્ઝીન આનું કોમન નાઉન શું બને છે સામાન્ય નામ તો કે મેટાઝાઇલિન કારણ કે મેટા પોઝિશન ઉપર છે અહીંયા પેરા પોઝિશન તો પેરાઝાઇલિન આ એનું સામાન્ય નામ બનશે તો અહીંયા મિથાઇલ સમૂહ માટે હવે તમને ખ્યાલ આવ્યો હશે ચલો હજુ આપણે જે જાણીતા ઉદાહરણો છે એ લઈએ બેન્ઝીન એની સાથે CH3 અને એની ઓર્થો સ્થાન ઉપર NO2 પેરા સ્થાન ઉપર NO2 અને અગેન ઓર્થો સ્થાન ઉપર NO2 તો આનો IUPAC નામ શું ને સામાન્ય નામ શું તો IUPAC નામ એનું કંઈક આવું બને છે જો 1 2 3 4 5 6 2 4 6 ટ્રાઈ નાઇટ્રો ટોલ્યુઇન જો 1 2 3 NO2 છે 2 4 6 ટ્રાઈ નાઇટ્રો અને નાઇટ્રો ને દૂર કરીએ તો શું વધે છે બેન્ઝીન ઉપર CH3 તો આને શું કહીએ ટોલ્યુઇન તો ટ્રાઈ નાઇટ્રો ટોલ્યુઇન જેને TNT વડે ઓળખવામાં આવે છે પણ એમનું સામાન્ય નામ એ છે પિક્રિક એસિડ જે વધારે ફેમસ છે તો આ થશે ટોલ્યુઇનનો એક ડેરિવેટિવ છે એનું એક વ્યુત્પન્ન છે હવે લાસ્ટમાં જોઈ લઈએ એનિલિન માટે શું બને છે માનીએ આવું કોઈ બંધારણ છે જો NH2 એની સાથે CH3 ગ્રુપ જોડાયેલું છે એટલે કે એનિલિન NH2 એ આપણું મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે અને મિથાઇલ સમૂહ એ વિસ્થાપિત સમૂહ તરીકે બનશે તો જુઓ આનું IUPAC શું બને 1 2 3 4 5 6 2 મિથાઇલ એનિલિન આવું બનશે પણ આ તો છે આનું IUPAC આનું સામાન્ય નામ છે ઓર્થો સ્થાન ઉપર મિથાઇલ છે ઓર્થો ટોલ્યુડિન
જો ટોલ્યુઇન નહીં, ઓર્થોટોલ્યુડિન. તો માનીએ કે હવે આ CH3 ને હું અહીંયા જોડી દઉં પેરા સ્થાન ઉપર, તો શું બને? તો આનું IUPAC શું બનશે? તો કે 1 પહેલા ઉપર એનિલિન, પણ ત્રીજા સ્થાન ઉપર શું જોડીએ છીએ? CH3. તો બનશે, ચલો અહીંયા બંધારણ દોરી દઈએ. આવું છે, ચલો NH2 CH3. તો આનો IUPAC શું? તો કે 3 મિથાઇલ એનિલિન, અને એનું કોમન નાઉન શું બનશે? અહીંયા ઓર્થો સ્થાન ઉપર તો ઓર્થો, અહીંયા મેટા છે એટલે આનું સામાન્ય નામ બનશે મેટા ટોલ્યુડિન. હજુ બીજું બંધારણ એક લાસ્ટ પણ જોઈ લઈએ, એ છે પેરા સ્થાન માટે. માનીએ આવું કોઈ બંધારણ છે NH2 CH3. તો આનો IUPAC શું બનશે? તો કે IUPAC બનશે, ચલો સ્થાન 1 2 3 4 એટલે 4 મિથાઇલ એનિલિન એનો IUPAC બનશે, અને એનું સામાન્ય નામ શું બનશે? તો કે પેરા સ્થાન ઉપર મિથાઇલ સમૂહ હોવાથી એ બનશે, અહીંયા મેટા હતો તો એને ટોલ્યુડિન, અહીંયા પેરા સ્થાન ઉપર મિથાઇલ છે તો P ટોલ્યુડિન તરીકે આને ઓળખવામાં આવશે, પેરા ટોલ્યુડિન. તો અહીંયા આપણે અત્યાર સુધીમાં મોનો સબસ્ટિટ્યુઅન્ટ એટલે કે એક ક્રિયાશીલ સમૂહ પ્રેઝન્ટ હોય ત્યારે અને એક કરતા વધુ ક્રિયાશીલ સમૂહો પ્રેઝન્ટ હોય ત્યારે જેટલા ફેમસ નામ હતા 11 12 કેમિસ્ટ્રીમાં, એટલા બધા જ ફેમસ કાર્બનિક સંયોજનોના IUPAC, એમની સાથોસાથ એમના કોમન નાઉન કે જે IUPAC એ સ્વીકારેલા છે અને એ તમને વારંવાર જોવા મળશે. તો એટલા બધા જ કાર્બનિક સંયોજનો અહીંયા આપણે કવર કરીએ છીએ. આ બધા જ નામકરણ એક ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એટલે બધા નામ એ તમારે IUPAC પણ ખબર હોવી જોઈએ, એમની સાથોસાથ IUPAC એ સ્વીકારેલા નામ એ પણ આપણને ખબર હોવી જોઈએ.